હરિયમ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં આપણે WH ક્વેશ્ચનના અલગ અલગ આપણે વુ, વોટ, વિચ, વેર અને વેન આના વિશે આપણે જોયું હતું, માહિતી મેળવી હતી. બરોબર કે કોને કહેવાય છે, એનો યુઝ ક્યાં થાય છે અને પ્રશ્ન પૂછતા WHથી પ્રશ્ન પૂછતા આપને જવાબમાં શું મળે છે. હવે એની આપણે એક એક્સરસાઇઝ જોઈશું. પહેલી એક્સરસાઇઝમાં આપણને આપ્યું છે વુ, વોટ, વેર, વેન અને વિચનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. યાદ કરો, આપણે આગળ શું શીખ્યા હતા કે વુથી આપણે પ્રશ્ન પૂછીએ તો આપણને જવાબમાં મળશે વ્યક્તિનું નામ. વોટથી પ્રશ્ન પૂછતા આપણને વસ્તુ મળશે. વેરથી પ્રશ્ન પૂછતા આપણે સ્થળ જાણી શકાય છે, સ્થળ જાણવા માટે વેરનો ઉપયોગ થાય છે. સમય જાણવા માટે આપણે વેનનો ઉપયોગ કરશું. તેમજ કોઈ વસ્તુ છે કે કોઈ વિશેષણ છે તો એનામાં ઉમેરો કરતો હોય એ આપણે એનો પ્રશ્ન પૂછવા માટે વિચનો ઉપયોગ કરીએ છીએ. મેં પહેલી ખાલી જગ્યા આપી છે ડેશ ફોલ્સ ડાઉન. ફોલ ડાઉન એટલે કે પડી જવું. ખાલી જગ્યા પડી ગયું તો આપણે પ્રશ્ન પૂછીએ તો ગોઠવતા તે આપને યાદ આવે કે કોણ પડી ગયું, તો કોણ આપણે કોણમાં શું લખશું? વુ. તો અહીંયા શું આવશે? WHO. વુ. હુ ફોલ્સ ડાઉન એટલે કે કોણ પડી ગયું. બીજી ખાલી જગ્યા છે ડેશ ડઝ ધ લિટલ વન સે. ખાલી જગ્યા લિટલ વન એટલે કે નાનું બાળક. લિટલ વન એટલે નાનું બાળક. નાનું બાળક ખાલી જગ્યા કહી રહ્યું છે તો પ્રશ્ન તમે ગોઠવશો તો સીધું જ બેસી જશે કે નાનું બાળક શું કહી રહ્યું છે. શું? તો શુંને આપણે કહીશું વોટ. અહીંયા આપણે લખશું વોટ. ખાલી જગ્યામાં લખશું કે વોટ ડઝ ધ લિટલ વન સેઝ એટલે કે નાનું બાળક શું કહી રહ્યું છે. હવે આગળ જોઈએ ત્રીજા નંબરની ખાલી જગ્યા. તો ત્રીજા નંબરની ખાલી જગ્યામાં આપણને આપ્યું છે ડેશ બાઇસિકલ ડઝ હી બાય. ખાલી જગ્યા સાયકલ ખરીદી. આપણે પ્રશ્ન પૂછીએ કે ખાલી જગ્યા સાયકલ ખરીદી તો શું સાયકલ ખરીદી, કોણ સાયકલ ખરીદી, એ કાંઈ મેચ થતું નથી. તો અહીંયા શું આવશે? કઈ સાયકલ ખરીદી. કઈ માટે આપણે શું ઉપયોગમાં લેશું? વિચ. તો આપણે આ ખાલી જગ્યામાં લખવાનું છે WHICH. વિચ. વિચ બાઇસિકલ ડઝ હી બાય. તેને કઈ સાયકલ ખરીદી. હવે આગળ જોઈએ ચોથા નંબરની ખાલી જગ્યામાં ડેશ ઇઝ રેશમા. રેશમા ખાલી જગ્યા છે તો શું? રેશમા શું છે? રેશમા કોણ છે તો આપણે નહીં કરી શકીએ, કારણ કે કોણમાં આપણે થાય વુથી પ્રશ્ન પૂછે અને વુથી પ્રશ્ન પૂછતા આપણને મળે નામ, પણ અહીં તો આપણને નામ આપેલું જ છે એટલે હુ આવશે નહીં. વોટ ઇઝ રેશમા. રેશમા શું છે? તો રેશમા સ્ટુડન્ટ છે કે શું વ્યવસાય કરે છે એ આવશે. તો અહીંયા લખશું વોટ. ત્યારબાદ ડેશ વર યુ એટ 7 in the morning. ખાલી જગ્યા તમે સવારના 7 વાગે હતા. તો સમય તો આપણને અહીં આપી દીધો છે. પ્રશ્ન આપણે છે 7 વાગે, સવારના 7 વાગે તમે ખાલી જગ્યા હતા તો ક્યાં હતા? ક્યાં સ્થળનો ઉલ્લેખ થયો છે અને ક્યાં માટે આપણે ઉપયોગમાં લેશું? વેર. WHERE. વેર. સવારના 7 વાગે તમે ક્યાં હતા. અને છઠ્ઠું છે ડેશ ડઝ મોહન કમ હોમ. મોહન ખાલી જગ્યા ઘરે આવશે. તો ઘર એ તો સ્થળ આપી દીધું છે એટલે આપણે ત્યાં સ્થળનો ઉલ્લેખ વેર તો આવશે જ નહીં. હવે ગોઠવીએ. મોહન ખાલી જગ્યા ઘરે આવશે તો પ્રશ્ન પૂછે તો મોહન ક્યારે ઘરે આવશે. ક્યારે. ક્યારે એટલે સમય થયો તો સમયમાં આપણે ઉપયોગમાં લઈશું વેન. તો આપણે આ લખશું WHEN. વેન ડઝ મોહન કમ હોમ. મોહન ઘરે ક્યારે આવશે. 7th બ્લેન્ક ડેશ ડેશ ડુ જસ્મીન એન્ડ ચમેલી પ્લે. ખાલી જગ્યા જાસ્મીન અને ચમેલી રમશે. તો જાસ્મીન અને ચમેલી ક્યાં રમશે. ક્યાં એટલે સ્થળનો ઉલ્લેખ થયો તો આપણે અહીંયા લખશું વેર. વેર એટલે કે ક્યાં રમશે તો આપણે ત્યાં વેરનો પણ ઉલ્લેખ કરી શકીએ. વેર કે જસ્મીન અને ચમેલી ક્યાં રમશે. ક્યાં એટલે વેર. 8મી ખાલી જગ્યા ડેશ રિંગ્સ ધ બેલ. રિંગ એટલે કે વગાડવું.
બેલ એટલે કે ઘંટડી. ઘંટડી ખાલી જગ્યા વગાડી. તો પ્રશ્નાર્થમાં તમે તરત કહી શકશો. શું આવશે અહીં? વૂ. હુ એટલે કે ઘંટડી કોણે વગાડી? કોણ. કોણ એટલે હુ. WHO. ત્યારબાદ 9મી ખાલી જગ્યા. ડેશ બુક ડુ યુ લાઈક? ખાલી જગ્યા તમને પુસ્તક ગમે છે. હવે તમે કોઈને પ્રશ્ન પૂછતા હોઈએ તો આપણે પૂછીએ ને કે ખાલી જગ્યા તમને પુસ્તક ગમે છે, તો આપણે એમ પૂછીએ તમને કયું પુસ્તક ગમે છે? કયું. કયું માટે આપણે ઉપયોગમાં લેશું અહીં which. 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 10th. ડેશ ઇઝ પરેશ સ્કેલ. સ્કેલ પરેશની સ્કેલ ખાલી જગ્યા છે, તો પરેશની ફૂટપટ્ટી ક્યાં છે? ક્યાં પૂછીએ છીએ તો ક્યાં માટે આપણે ઉપયોગમાં લઈશું વેર. WHERE. વેર ક્યાં છે. તો હવે આપણે WH ક્વેશ્ચનમાં આપણે ક્યાં કયો શબ્દ ઉપયોગમાં લઈશું એ તો આપણને સમજમાં આવી ગયું. ક્યાં, હુ, વોટ, વેર, વેન અને વિચનો ઉપયોગ થાય છે એ આપણે જોયું. હવે બીજું ક્વેશ્ચન છે પ્રશ્નાર્થ વાક્યોને ઉત્તરમાં લખો. એટલે કે આપણે પ્રશ્ન આપ્યા છે, જવાબ તમને કૌંસમાં આપી દીધા છે અને હવે આપણે છે ને આને વાક્ય રચના વ્યવસ્થિત લખતા શીખવાની છે. આપણે આગળના વિડીયોમાં જોયું હતું ને કે વાક્ય રચના શું હતી? તો વાક્ય રચના હતી WH + to be નું રૂપ, એટલે કે જે આપણે આમાં કાળ પ્રમાણે આપ્યું હોય, વર્તમાન કાળ કે ભૂતકાળનું રૂપ, તો એ લખશું. ત્યારબાદ આપણે કર્તા અને ત્યારબાદ અન્ય શબ્દને પ્રશ્નાચિહ્ન. હવે આપણે આપ્યું છે હુ આર ફેટ, એટલે કે ફેટ એટલે કે છાડા. છાડા કોણ છે? તો અહીંયા જવાબમાં આપ્યું છે રીના એન્ડ મીના. તો હુથી આપણે પ્રશ્ન પૂછીએ એટલે જવાબમાં શું મળે? વ્યક્તિનું નામ. અને સૌથી આપણે કાલે જોયું કે WHમાં સૌથી ઇઝી હોય, સૌથી સરળ તો એ છે હુવાળા પ્રશ્નો. એમાં કરવાનું કશું જ નહીં, માત્ર હુ આપ્યું છે એ હટાવી એના સ્થાને આપણે જવાબ લખવાનો. બાકીનું સેન્ટેન્સ બેઠું કોઈ પણ કાળ હોય, વર્તમાન કાળ હોય, ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય. તો આપણે હુ છે એની જગ્યાએ લખશું રીના એન્ડ મીના આર ફેટ. આ જે છે આર ફેટ એ તો બેઠું જ આવશે. આપણે શું કરશું? હુની જગ્યાએ લખશું રીના એન્ડ મીના આર ફેટ. બીજું વાક્ય આપ્યું છે વેન વોઝ રાજેશ ઇલ. રાજેશ ક્યારે? ઇલ એટલે કે બીમાર હતો અને જવાબમાં આપ્યું છે ઓન વેન્સડે એટલે કે બુધવારે. વેનથી પ્રશ્ન પૂછ્યો છે એટલે તો જવાબમાં તો સમય આવશે. હવે આપણે એને વાક્ય રચના કેવી રીતે ગોઠવશું? તો સૌથી પહેલાં હંમેશા આવશે કર્તા. અહીંયા કર્તા કોણ છે? તો કે રાજેશ. કોઈ નામ હોય એને કહેવાય કર્તા. હી, શી, ઇટ કે કોઈ નામ છે એ પહેલાં આવશે કર્તા. એટલે આપણે લખશું રાજેશ વોઝ. અહીંયા આપણે લખશું રાજેશ વોઝ ઇલ ઓન વેન્સડે. સૌથી પહેલાં કરતા લખશું, ત્યારબાદ આપણે સૌથી પહેલાં કરતા, ત્યારબાદ ટુ બીનું રૂપ રાજેશ વોઝ ઇલ ઓન વેન્સડે. આ થઈ પ્રોપર વાક્ય રચના. સૌથી પહેલાં કરતા લેવાનો, ત્યારબાદ ટુ બીનું રૂપ, ત્યારબાદ અન્ય શબ્દ. ત્રીજું આપ્યું છે વોટ ઇઝ દીપાસ ફાધર. દીપાના પિતાજી શું? વોટ એટલે કે શું છે? તો જવાબમાં આપ્યું છે અ ડૉક્ટર, એટલે કે તે ડૉક્ટર છે. હવે આપણે એને જવાબમાં લખશું તો પ્રોપર પહેલાં ગોઠવશું કર્તાને. અહીંયા કર્તા શું છે? તો અહીંયા આપ્યું છે દીપાસ ફાધર. એ આખું છે કર્તા છે. દીપાસ ફાધર ઇઝ અ ડૉક્ટર. આપણે એવી રીતે લખશું પહેલાં કરતા, ત્યારબાદ ટુ બીનું રૂપ એટલે કે એમ ઇઝ આર, ભૂતકાળ હોય તો વોઝ વેર. દીપાસ ફાધર ઇઝ અ ડૉક્ટર. ચોથું વાક્ય આપ્યું છે વિચ સબ્જેક્ટ ડુ યુ લાઈક. તમને કયો વિષય ગમે છે? અને જવાબ આપ્યું છે ગુજરાતી. તો તમનેથી પ્રશ્ન પૂછ્યો છે એટલે તો આપણે તો એમ કહીશું કે મને ગુજરાતી વિષય ગમે છે. મનેથી આપ્યું એટલે આપણે યુ નહીં લખીએ, યુની જગ્યાએ શું લખશું? આઈ લાઈક, પછી ગુજરાતી આખું બેઠું અને ફૂલ સ્ટોપ. આઈ લાઈક ગુજરાતી સબ્જેક્ટ. આવી રીતે આપણે વાક્ય રચના લખવાની છે. હવે પાંચમું આપ્યું છે વેર આર ધ સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ ક્યાં છે? તો જવાબ આપ્યું છે ઇન ધ સ્કૂલ, એટલે કે સ્થળ આપ્યું છે. વેરથી પ્રશ્ન પૂછ્યો એટલે થયું સ્થળ. તે સ્કૂલમાં છે. તો આપણે એને હવે ગોઠવશું કેવી રીતે? તો પહેલાં લખશું કરતા. આ વાક્યમાં કરતા શું છે?
ધ સ્ટુડન્ટ્સ એ છે કરતા, એટલે પહેલાં લખશું ધ સ્ટુડન્ટ્સ, ત્યારબાદ આર, ટુ બીનું રૂપ લખવાનું, ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધ સ્કૂલ. આવી રીતે આપણે વાક્યરચના લખવાની છે. તો બાળ મિત્રો, હવે આપણે WH ક્વેશ્ચન વિશે જોઈ ગયા અને એમના પ્રશ્નોના ઉત્તર લખતા પણ શીખ્યા, ખાલી જગ્યા પણ શીખ્યા. આવી જ રીતે આપણે આનો અભ્યાસ કરવાનો છે. બને ત્યાં સુધી તમે જાતે લખવાની ટ્રાય કરવાની છે. ત્યારબાદ ન સમજ પડે તો ફરીથી વિડીયો રિવાઇન્ડ કરી અને આપણે આને સમજી લેવાનું રહેશે. તો આપણે WH ક્વેશ્ચનનો ટોપિક અહીંયા સુધી રાખીએ છીએ. હરિઓમ.